Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 20 શ્લોક નંબર 20. શ્લોક નંબર 20 છે અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ ઋષિકેશ તદા વાક્યમ ઇદમાહ મહીપતે. આ 20 નંબરનો શ્લોક એવો છે જે 6 ચરણનો છે. નોર્મલી 4 ચરણના શ્લોક હોતા હોય, પણ આ શ્લોક એવો છે જે 6 ચરણનો શ્લોક છે. બરાબર છે. હવે આ શ્લોકમાં શું કહે છે કે અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા, ત્યાર પછી વ્યૂહરચનામાં ગોઠવાયેલા ધાર્તરાષ્ટ્રાન, કૌરવો જે ધૃતરાષ્ટ્રના પુત્ર છે, ધૃતરાષ્ટ્રના પુત્રોને કૌરવોને જોઈને કપિધ્વજ, કપિધ્વજ એટલે હનુમાનજી. અત્યારે કપિધ્વજ શબ્દ અર્જુન માટે વાપર્યો છે, કારણ કે મેં તમને આગળ બી કહ્યું હતું કે અર્જુનના રથ ઉપર હનુમાનજી વિરાજે છે. બરાબર છે, હનુમાનજી વિરાજેલા છે એમના ધ્વજ ઉપર, એમના રથ ઉપર. બરાબર છે. એટલે વ્યૂહરચનામાં ગોઠવાયેલા કૌરવોને જોઈને અર્જુન જે શું કરે છે, પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે, એનું શસ્ત્ર જે છે ધનુષ્ય, ધનુરુહુ ધ્યમ્ય પાંડવઃ, એનું ધનુષ્ય ચડાવીને ઋષિકેશ તદ વાક્યમ ઇદમાહ મહીપતે. ઋષિકેશ કોના માટે વાપર્યો છે શબ્દ? કૃષ્ણ ભગવાન માટે વાપર્યો છે. કૃષ્ણને કહે છે. શું કહે છે એ આગળના શ્લોકમાં આવશે. એટલે આ વર્ણન સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે અર્જુન જે બાણ ચડાવીને તમારા પુત્રોને વ્યૂહરચનામાં જોઈને કૃષ્ણને કહે છે. શું કહે છે એ 21મા શ્લોકમાં આવશે. પણ આ શ્લોકનો અર્થ એવો છે કે વ્યૂહરચનામાં ગોઠવાયેલા ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કૌરવોને જોઈને બાણ ચડાવેલો અર્જુન કૃષ્ણને કહી રહ્યા છે. આટલો અર્થ છે. હવે આમાં આપણે જોયું કે અર્જુન માટે કપિધ્વજ શબ્દ વાપરવામાં આવ્યો છે, અને એમને રથ ઉપર હનુમાનજી સ્વયં સાક્ષાત વિરાજમાન છે. હવે આની એક સ્ટોરી છે. હવે કેવું છે કે અર્જુનને એક વખત એની ધનુર્વિદ્યાનો ઘમંડ આવી ગયો હતો, કેમ કે એ ખૂબ શ્રેષ્ઠ ધનુર્ધારી કહી શકાય. બરાબર છે. તો એને એની ધનુર્વિદ્યાનો ઘમંડ આવી ગયો હતો. તો એકવાર એ કૃષ્ણજીને કહે છે કે રામાયણમાં જ્યારે સેતુ બનાવવામાં આવ્યો ત્યારે આપણને ખબર છે કે પથ્થરોનો સેતુ બનાવવામાં આવ્યો હતો વાનરો દ્વારા, અને બહુ જ દિવસો એનું કામ ચાલ્યું હતું. બરાબર છે. તો અર્જુન ઘમંડ કરતાં કૃષ્ણજીને કહે છે કે જો હું એ સમયમાં હોત તો વાનરોને આટલી મહેનત કરવાની જરૂર જ ના પડત. હું તરત જ મારી બાણોનો થોડી જ વારમાં સેતુ બનાવી દેત મારા ધનુર્વિદ્યાના કારણે એમ. તો કૃષ્ણજીને ખ્યાલ આવી ગયો કે આ એના ધનુર્વિદ્યાનો ઘમંડ કરી રહ્યો છે. તો કૃષ્ણજી કે અચ્છા એવું છે, તો એક કામ કર, તું નિર્દેશન કરીને બતાવ, તું મને અત્યારે જ બતાવ કઈ રીતે તું એનો સેતુ બનાવત. તો અર્જુને તો તરત જ ફટાફટ ધનુષ્યનો એક મોટો સેતુ બનાવ્યો. બરાબર છે. સેતુ તો બની ગયો તરત જ. પછી કૃષ્ણએ હનુમાનજીને બોલાવ્યા
કે આ જો અર્જુને સરસ સેતુ બનાવ્યો છે, તમે જરાક ચાલીને બતાવો ને. તો હનુમાનજી તો જેવા ચાલવા ગયા એમ સેતુ તૂટવા લાગ્યો. એટલે અર્જુનને ખ્યાલ આવી ગયો કે જો મારા બાણનો સેતુ બન્યો હોત તો વાનરોનો ભાર આ બાણનો સેતુ સહન ના કરી શકત. અને તરત જ એને એની ઘમંડનું ભૂલ સમજાઈ અને એને માફી માંગી કે ના, તમે જે કર્યું હતું એ બરાબર જ કર્યું હતું. અને ત્યારે હનુમાનજી એને સમજાવે છે કે પોતાની કોઈ પણ વસ્તુનો ક્યારેય ઘમંડ કરવો જોઈએ નહીં. અને એને આશીર્વાદ આપે છે કે યુદ્ધ ભૂમિમાં હું તારી રક્ષા માટે તારા રથ ઉપર રહીશ. આ રીતની એની સ્ટોરી છે. બરાબર છે. તો તમને આ સ્ટોરી કેવી લાગી અને આ શ્લોકની સમજૂતી કેવી લાગી તમે મને ચોક્કસ કહેજો. અને મારા ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. થેન્ક યુ.